નખત્રાણા તાલુકાના ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળના 11 ગામોના ગ્રામજનોએ છારેઢંઢ રામસર વિસ્તારમાં હિલ્ડવ્યુ કંપની દ્વારા પ્રસ્તાવિત સોલાર પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે અને આ વિરોધ વચ્ચે કંપની દ્વારા અવારનવાર પોલીસના કાફલા ઉતારી સ્થાનિક લોકોને ડરાવવાના પ્રયત્નો કરવામાં આવે છે। ગ્રામજનોએ જણાવ્યું કે છારેઢંઢ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું રામસર વેટલેન્ડ છે, જ્યાં 283થી વધુ દુર્લભ અને યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન છે। આ વિસ્તાર પર હજારો પશુઓના ચરિયાણનો આધાર હોવાથી સ્થાનિક માલધારીઓના જીવન નિર્વાહ સાથે રોજિંદા હજારો લીટર દૂધના ઉત્પાદન પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ફુલાઈ જૂથ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ગામના લોકોએ નખત્રાણા પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે પ્રોજેક્ટ માટે જંગલ વિસ્તારના વૃક્ષોનું કથિત છેદન, તળાવો અને ચરિયાણને નુકસાન તેમજ કબ્રસ્તાન, ધાર્મિક સ્થળો અને કેતગીરીઓ ડુંગર જેવા ઐતિહાસિક પર્યાવરણીય સ્થળોને અસર પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર પ્રોજેક્ટની પર્યાવરણીય અને સામાજિક અસરો અંગે નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે। ગામ તલવાન તાલુકો નખત્રાણા હાલ અમારી પાસે હિલ્ડ એનર્જી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અમને અગાઉની અમારી પશુધન માટે જમીન ઘણી હતી, હાલ કંપની અઘરી દીધી છે। અમને અમારા પશુઓ માટે ચરિયાણની જમીન નથી અને બીજું અમારા ઘરોની નજીક સાવ સોલાર પ્રોજેક્ટ આવી ગયો છે, તો અમે સરકારને વિનંતી કરીએ અને વિકાસથી અમને કોઈ વાંધો નથી, પણ વિકાસ એવું થવું જોઈએ જે કુદરતી વિકાસ છે એને બગાડવો ન જોઈએ એવી અમારી માંગ। 11 ગામ ટોટલ બધા તમારી સાથે છે કે બધા અલગ અલગ બધા છે? આપણે બધા ગામો આપણી સાથે છે અને બધાને તકલીફ છે। અમારી માંગણી છે કે અમારી છારીપુરા જૂથ ગ્રામ પંચાયતમાં 11 ગામો છે। 11 ગામો અમારો માલધારી છે, આખો વિસ્તાર અમે માલ ઉપર નિર્ભર છીએ, બધું અમારું પશુધન ઉપર જ છે। હાલમાં જે કંપની આવી છે એ કોઈએ ગામ સાથે મંત્રણા નથી કરી, કોઈ સાથે આવી નથી, બેઠક નથી કરી અને અમારા જે પશુધન છે એના રસ્તા છે, પછી કબ્રસ્તાન છે, અમુક ધાર્મિક સ્થળો છે, અમુક રાજાશાહીથી જે અનામત રાખેલી જમીનો હતી માલધારી માટે, માલ માટે, એ જમીનો લઈ લીધી। પછી અમારી બાજુમાં એક છારીઢંઢ આવેલી છે જે હમણાં રામ સરોવર તરીકે જાહેર થઈ છે, કે હંમેશાથી અનામત રાખેલ છે પક્ષીઓ માટે। માલધારીઓએ જ્યારે અહીંયા લેન્ડ ભરાણી ત્યારે માલધારીઓ કોઈ જમીન લીધી, પક્ષીઓ માટે જમીન રાખી, એ બધી સંપૂર્ણ જમીન જેટલી વિસ્તાર છે બધાને કંપનીએ લઈ લીધો છે। અંદરમાં રોજ જેવો થઈ ગયો એવા નવા નવા નકશા બનાવી રોજ નવા પોતાના પ્લોટો બનાવતી જાય છે અને કંપની કોઈને દાદ આપતી નથી, એ અમારી રજૂઆત છે। એ હમણાં આજે અમે બધા 11 ગામના ગ્રામજનો સાથે મળી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમામ ગામો આપ બધા સાથે ભેગા થયા છો, તો હવે આગળનો શું કાર્યક્રમ તમે કરશો? આપણે આગળનું જો અમારું સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર સાહેબની ઓફિસની બાજુમાં ભૂખ હડતાલ ઉપર ઉતરશું। મુખ્ય તમારી શું માંગણીઓ છે? આપણે મારી માંગણી એ છે કે અમારું જે પશુધન છે એનું ચરિયાણ મૂકવામાં આવે, ગૌચર છે એના રસ્તા મૂકવામાં આવે। જે ડુંગર વિસ્તાર છે, જે વરસાદની સિઝનમાં અમારો વિસ્તાર જે છે 2 વિભાગમાં વહેંચાયેલો છે, જેમાં 8 થી 10 ડેમોના ઓગણનું પાણી આવે છે, જે ઓગણના લીધે વરસાદની સિઝનમાં ઓગસ્ટથી લઈને જાન્યુઆરી સુધી ડુંગરાળ વિસ્તારમાં અમારો માલ ચરિયાણ કરે છે, કે અમારા માલધારી પોતાના બહાર બચ્ચા લઈને ત્યાં જ રહેણા કરે, એ જે આખો વિસ્તાર લઈ લીધેલ છે। તો અમારી એ જ માંગણી છે કે અમારા જેટલો પણ પશુધનનો વિસ્તાર આવે છે એ મૂકવામાં આવે। કંપની તો તમારા ગામમાં વિકાસ કરશે, તો વિકાસમાં તમારે શું ફાયદો થશે કે નુકસાન થશે, શું કહેશો? અમારે વિકાસ સામે કોઈ વાંધો નથી, વિકાસને અમે વેલકમ કરીએ છીએ, વિકાસ થાય, રોજગાર મળે એનો અમારો ના નથી, પણ અમારો જે માનવ અધિકાર, જે અમારા હક છે, અમારા પશુધન છે, માલધારી છે, માણસો છે, એનું બધુંનો હિતો જોઈને પછી વિકાસ થાય, તો વિકાસમાં અમારો કોઈ વિરોધ નથી। મોતવા હોતખાન ઉગોલી ગામ ફલાઈ તાલુકો નખત્રાણા। આ અમારી જે કંપની આવી છે એના સામે એ જ છે કે પહેલો તો કંપની આવે ગામમાં બધાને ભેગું કરી મળી અને શું કરવાનું, ડિસિઝન કેમ લેવાનું, ક્યાં રસ્તા હોય બધું કહેવા, એ અમને કોઈ કહેવામાં નથી આવ્યું। એ તો એ અંધેરી નંગરી ગાંડુ રાજા એમ થયું છે, આવીને ઠોકમ ઠોક એને અમે જરા કહીએ તો પોલીસના કાફલા બરોબર ને, પોલીસના 20 ગાડીઓ આવે, અમે તો બધા માલધારી માણસો છીએ, આવીને ધમકાવીને અમને એટલે આજ સુધી અમારે જોડે ગામમાં જો મેન ગામ ફુલાઈ, મોતીચોર, અજોરિયા, એ અમે સાવ નજીક છારી, તલ, લૈયારી,
એ બધા એને જોડે કોઈ જોડે બેસીને એને મેટિંગ નથી કરી કે આમ કરવાનું છે, રસ્તો ક્યાં શું છે, એ કાંઈ નથી. ઉપરથી ડ્રોનથી નકશો બનાવી અને પોલીસ લઈને કામ ચાલુ કરી નાખ્યું. કેટલા દિવસથી આ કંપની વાળા તો ચાલે છે? 1 વર્ષથી ચાલે છે ઉપર. આપણે તો તમે ગામના છો, કામ ચાલુ જે કર્યું છે એને 2 મહિના થયા છે. તો હવે આપણે શું માંગણી છે? હવે આપણે? અમારી માંગણી છે, એકવાર અમે જો લોકલ જે કામ હતું એ અમે બંધ કરાવી નાખ્યું. હવે એ આવી અમારે સામે બેસી જે અમારે આગળ પાછળ કરવું હોય, રસ્તા છે અને ગામનું છે, રસ્તો જમીનનું છે, ગૌચરનું છે, ખેતરોનું છે, એ બધા રસ્તા ક્લિયર કરે. પછી અમે બેસી જો ગામથી થોડી દૂર કરે, પછી અમે એને બધું નકશો બેસીને સાથે મળીને કરશે, હળી મળી તો બધું થઈ જશે. વિકાસ જોડે અમને કોઈ વાંધો નથી, હળી મળીને થશે, નહીં તો એ નહીં હાલે. અમે અગાઉ આપણી સમિતિ રચવામાં આવી હતી, સાથે કંપની સાથે બેઠક કરવામાં આવી હતી, એવા નિયમો તમારા પાલન કર્યા છે કે નથી કર્યા? શું કહેશો? ભાઈ જે સમિતિ બનાવવામાં આવી હતી એ નખત્રાણા બેસી 2-4 માણસો હશે આવા કામ એને બનાવી છે. ગામમાં જે માણસો છે ઓરિજિનલ ત્યાં બેસે છે એની કોઈને ખબર નથી. જે ગામના રહેવાસી જે હમણાં છે એને કોઈ, આ બધા સરપંચ, માજી સરપંચ આ મૌલાના ઉભા છે, કોઈની ખબર નથી. આ મુબારકભાઈ ઉભા છે, કોઈની ખબર નથી. તમે સ્થાનિક માટે ધારાસભ્ય પાસે એક રજૂઆત કરવા ગયા હતા કે નથી? ધારાસભ્ય પાસે, પછી મુખ્યમંત્રી પાસે, બધા કલેક્ટર પાસે, તો કોઈ કે ઉપર જાઓ. હજી ક્યાં ઉપર જવાનું ખબર નથી. ઉપર જવાનું છે તો બીજું ક્યાં જઈએ એ ખબર. આજે નાયબ કલેક્ટર પાસે આવ્યા છો, શું માંગણી લઈને જાશું આપણે? લઈને આવ્યા છીએ કે સાહેબ અમારો જે મોતીચોર છે, પૈયા છે, છારી છે, તલ છે, લૈયરી છે, ગીચડું છે, ફોલાઈ છે, એ જેટલા માણસો છે બધાને તકલીફ છે રસ્તાઓની છે. અને અમુક ખેતર આવી જાય છે, અમુક ગૌચર આવી જાય છે, એના માટે આવવા જવા માટે કીરો ડુંગર છે, ત્યાં અમારા અવાડા, ટાંકા, માલધારીઓના, ઉઠાડીઓના બધા આવી ગયા છે. મારું નામ અયુબ તુરપિયા જત, રહેવાસી લૈયારી, પંચાયત ફુલાઈ. હવે અમારું આ જે કંપની આવી છે એ કંપની સામે વિકાસ થાય એમાં વાંધો નથી, આ વિનાશ થાય છે ઘણી. જેમાં અમારો નથી રોડ, રસ્તો નથી, અમારી ગૌચરની કોઈ જગ્યા કે આ ગૌચર તમારી બાકી મૂકી છે અને આ ચરિયાણા માટે મૂકી છે. અને અમારા જે તળાવો છે તો તળાવો કોઈ મૂક્યા નથી. કબ્રસ્તાન આવી જાય છે અને ગામ આવી જાય છે. ગામની બાજુમાં 50-100 મીટર ઉપર આવે છે. તો એમાં અમને ઘણી તકલીફ પડે છે. એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. શું માંગણીઓ છે તમારી? અમારી માંગણી એ જ છે ઘણી કે અમારા માટે જે છે કે અમારી એક તો અમારી 60 પૈકીની જમીન છે એની રીસર્વે થઈ જાય, અને બાકી જે જમીન બીજી છે એમાં કંઈક અમારા ચરિયાણા માટે, અમારા જાનવરોના ચરિયાણા માટે રહે, રસ્તા રહે ને તળાવો રહે ને ગૌચર છે એની રીસર્વે થઈ જાય. અત્યારે શું કામ ચાલુ છે કે બંધ છે? અત્યારે કામ ચાલુ જ છે, ઘણી અત્યારે ચાલુ જ છે. તો હવે બીજા બધા કામો કરે છે કે નથી કરતા? કેવી રીતે છે? ગામના લોકો કામ કરે છે? ના, ગામના લોકો ક્યાં કામ કરે છે? ગામના લોકોને તો આપતા નથી, બહારના લોકોને લઈ આવે છે, એને કામ આપે છે.